તો મુમતાઝ પટેલના પત્રને લઈ ભૂષણ ભટ્ટે પ્રહાર કર્યા। દિલ્હીમાં ઘરે બેસીને આ પત્ર લખ્યો તે દુઃખદાયક હોવાની વાત ભૂષણ ભટ્ટે જણાવી। જ્યારે આફત આવી ત્યારે આપ ક્યાં ગયા હતા એ સવાલ પણ ભૂષણ ભટ્ટે પૂછ્યો છે। તો એક તરફ મુમતાઝ પટેલ કે જેમણે એક વિડિયો શેર કર્યો અને જેમાં તેમણે લોકોની આપવીતીને લઈ અને રજૂઆત કરી હતી, ત્યારે આપણી સાથે ભૂષણ ભટ્ટ ફોન લાઈન પર જોડાયા છે, પૂર્વ ધારાસભ્ય। ભૂષણભાઈ, આપનું સ્વાગત છે। મુમતાઝ પટેલના પત્રને લઈ અને આપે પ્રહાર કર્યા છે, આપે કહ્યું કે દિલ્હીના ઘરે બેસી અને આ પત્ર લખ્યો એ ઘણી દુઃખદ બાબત છે, શું કહેશો, આપની પ્રતિક્રિયા? મેં એમનો પત્ર સોશિયલ મીડિયા પર વાંચ્યો। મુમતાઝબેન જોડે આ અપેક્ષા નહોતી, પણ અચાનક જે એમના સમાજના જે નેતાઓ કે ધારાસભ્યો સોશિયલ મીડિયાના નેતાઓ છે કે સોશિયલ મીડિયા પર જે પત્રો લખવા એ એમને સમાજના નેતાઓની આ કામ છે, એ અચાનક આજે મુમતાઝબેને એ પત્ર લખ્યો એટલે મને નવાઈ લાગી કે ક્યારેય નહીં, કોઈ દિવસ નહીં આવા પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયેલું ત્યારે પણ ત્યાં સ્થળ ઉપર નહીં, જ્યારે ભારતીય જનતા પાર્ટી આપને અટકાવવા માંગીશ, આપણી સાથે ફોન લાઈન પર મુમતાઝ પટેલ જોડાયા છે, કોંગ્રેસ નેતા। મુમતાઝબેન, સીધા ભૂષણભાઈએ આપની પર પ્રહાર કર્યા છે અને કહ્યું કે આપ દિલ્હીના ઘરમાં બેઠા બેઠા અને સોશિયલ મીડિયા પર પત્ર લખી અને વિડિયો શેર કરી અને દુઃખ વ્યક્ત કરો છો, જ્યારે આફત આવી ત્યારે આપ ક્યાં ગયા હતા? देखिए, भूषण भाई को मैंने ट्विटर के माध्यम से जवाब दिया है, पर आज आपके माध्यम से ये कहना चाहूंगी कि ये तो भाजपा की एक पुरानी टैक्टिक है, अपनी जिम्मेदारी विपक्ष के सर पे फोड़ना। अच्छा, मैं अगर विपक्ष के तौर पे भी नहीं बोल रही हूँ और मैं एक आम भरूच के वोटर के हिसाब से भी बोल रही हूँ, तो मेरा पूरा हक बनता है कि मैं दुनिया के किसी भी कोने में बैठूं, मैं हमारे इलाके के और क्षेत्र के लोगों के लिए अपील कर सकूं। और रही बात मैं दिल्ली में रहती हूँ, जी बिल्कुल मैं दिल्ली में रहती हूँ, मेरा परिवार दिल्ली में रहता है, मैं यहीं पे पली बड़ी हूँ, पर भरूच में मेरा गांव है और भरूच के हर इशू पर, हर समस्या पर मैं आवाज उठाती रहूंगी। नागरिक और निवासी नहीं रहकर भी मेरे पिता ने 4 दशक तक भरूच के लिए दिल्ली में आवाज उठाई है, और अगर मेरे बोलने से कोई फर्क पड़ता है तो मैं उस आवाज का हमेशा फायदा उठाती रहूंगी। रही बात जमीन पे रहने की, तो उनको बोल दीजिएगा कि ट्रैक रिकॉर्ड चेक कर ले। जब मोदी जी भरूच पिछले साल भी नहीं आए, क्योंकि उनके जन्मदिन पर जानबूझकर जब पानी छोड़ा गया था और पूरे भरूच में बाढ़ आई थी, तो उस वक्त जमीन पे हम लोग उतरे हुए थे, ना भाजपा के कोई थे, ना ही प्रधानमंत्री खुद आए थे उसकी जिम्मेदारी लेने के लिए। तो आप अगर आज हम मणिपुर की बात करें तो प्रधानमंत्री ने जाना तो दूर, कुछ सोशल मीडिया के थ्रू भी बोला नहीं है। तो ये सब जो बयानबाजी है उस पे हम मानते नहीं है, यकीन नहीं करते हैं। अगर हम कुछ बोल रहे हैं तो हम आपकी जिम्मेदारी नहीं ले सकते, क्योंकि सरकार आपकी है, विधायक आपके हैं, सांसद आपका है, जिम्मेदारी आपकी बनती है, हम सिर्फ आपको याद दिला सकते हैं। भूषण भाई, મુમતાઝબેનનો જવાબ સાંભળ્યો આપે? મેં બરાબર રીતે સાંભળ્યો છે, અને સાંભળ્યા પછી મને એ બાબતનું થાય છે કે જવાબ મને આપે છે કે ચૈતરભાઈને આપે છે એ ખબર નથી પડતી, કે ભરૂચની જનતાને વચ્ચે ચૈતરભાઈની વચ્ચે જઈને જવાબ આપે છે એ ખબર નથી પડતી। પણ એક વાત નિશ્ચિત છે, એક વાત ચોક્કસ છે, પણ ભરૂચની અંદર પોતે ક્યાંક ને ક્યાંક જીવિત છે, એ પોતાનો પરિવાર જીવિત છે એ બતાવવા માટેનો આ એક પ્રયત્ન છે, અને સ્વાભાવિક રીતે હોય રાજનીતિની અંદર એનો કોઈ મને વાંધો નથી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારે અને સંગઠને જે પ્રકારે કાર્યો કર્યા છે, જે પ્રકારે કામગીરી કરી છે, એ કામગીરી લોકોએ જોયેલી છે અને લોકોએ અનુભૂતિ કરી છે, અનુભવી છે, અને અનુભવી છે ત્યારે આજે આટલા દિવસ પછી મુમતાઝબેનને આ વિષય યાદ આવ્યો, કદાચ મોડો યાદ આવ્યો। એમનો અધિકાર બને છે કે સરકારને વિરોધ પક્ષના એક નેતા તરીકે એવા ગમે ત્યારે રજૂઆત કરી શકે, પણ જે તે સમયે કરવી જોઈએ। આજે પૂર આવ્યા કે વરસાદ આવ્યા ને કેટલો સમય થયો, એના પછીની જે કામગીરી થઈ, રાહતની ચુકવણીઓ થઈ ગઈ, થવા માંડી, ક્યાંક નાની મોટી બાકી છે ત્યાં પૂરી થવા આવી, આ બધો જ વિષય એ સરકારે જોયેલો છે અને ભરૂચની જનતાએ જોયેલો છે। માટે
કદાચ મારે આજે એટલું કહેવું પડે કે બીજા જ નેતાઓની જેમ સોશિયલ મીડિયાના નેતા ના મળે અને સમાજના નેતા એ મુમતાઝબેન બને એટલી જ મારી વાત છે. મુમતાઝબેન, ભૂષણભાઈએ સીધું ચૈતર વસાવાનું નામ લીધું છે અને ચૈતર વસાવાના નામ લઈને આપની પર પ્રહાર કર્યા છે, આપ શું કહેશો? इसमें चेतर भाई के बारे में कहाँ से बात आई? चेतर भाई ने भी अपील करी है, जाहिर है वहाँ के धारा सभ्य है और उनका भी पूरा हक बनता है. हम सब विपक्ष के जो लोग हैं और जो वहाँ के वोटर हैं, हमारा पूरा हक बनता है, बोलेंगे. और रही बात जो इन्होंने कहा, तो हमने सरकार पे कोई आरोप नहीं लगाया, हमने सिर्फ अपील करी है कि जल्द से जल्द मुआवजा मिलना चाहिए. तो इसमें इन लोगों को क्यों इतनी परेशानी और दिक्कत हो रही है? क्रिटिसिज्म है सरकार की तरफ, ये बोला है कि आप जल्द से जल्द मुआवजा पहुंचाए, बिकॉज सर्वे में और ये सब में वक्त लगता है, तो इस चीज में देरी ना करें. और तो कुछ कहा नहीं है, तो आप लोगों को इतनी दिक्कत क्यों हो रही है? तो आप अब पर्सनल जाके चेतर भाई और ये सब चीजों पे टॉपिक को क्यों डाइवर्ट कर रहे हैं? रही बात जो काम जमीन पे करने की बात है, तो सोशल मीडिया पे काम नहीं कर रहे. आप ट्रैक, जैसे मैंने बोला, रिकॉर्ड देख लीजिए, पूरा जमीन पे काम कर रहे हैं. तभी कहते हैं कि हम, लगता है हमको कि विपक्षी काम कर रही है, वोट आपको मिलते हैं लेकिन काम आप लोग करते नहीं है. મુમતાઝબેન, એટલે સીધું ભૂષણભાઈનું એવું કહેવું છે કે સોશિયલ મીડિયા પર પત્ર લખી સોશિયલ મીડિયાના નેતા ના બનો, समाजની વચ્ચે જઈ અને લોકોના નેતા बनो. समाज के बीच में ही काम कर रहे हैं, लेकिन समाज के बीच में जब काम करेंगे, जब तक सोशल मीडिया के माध्यम से, मीडिया के माध्यम से नहीं बोलेंगे, तो लोगों को, आप लोगों को पता कैसे चलेगा कि हम क्या बोलने की कोशिश कर रहे हैं? आज सोशल मीडिया का इस्तेमाल प्रधानमंत्री तक खुद करते हैं. जी भूषण भाई, आपनो जवाब. प्रधानमंत्री जमीन पे मणिपुर गए, वो प्रधानमंत्री सिर्फ प्रचार करते, जो प्रचार करते सोशल मीडिया के माध्यम से दिखाते हैं. तो सबका यही माध्यम है जिसके थ्रू हम लोग अपनी आवाज उठा सकते हैं, नहीं तो हमें सुनेगा कौन? बिल्कुल, जवाब ले लिए भूषणભાઈ. જી, મને લાગે છે કે મુમતાઝબેનને હવે દુઃખે પેટ અને કુટેમાં તો એવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. પત્ર લખ્યા પછી જે રીતે એમનો અફસોસ એ વ્યક્ત કરી રહ્યા છે, પણ હવે ક્યાં કોને કે ભાઈ મારાથી ભૂલ થઈ છે, કે આ મારી ભૂલનો સ્વીકાર કેવી રીતે કરે? પણ સાચા અર્થની અંદર આ દેખાઈ આવે છે કે એમનો જે અવાજ છે એ અવાજ એ ક્યાંક ને ક્યાંક લોકોની વચ્ચે જઈને કરે અને ફરી ભવિષ્યમાં જયારે પણ લોકોને જરૂર પડે ત્યારે લોકોની વચ્ચે આવે. લોકોએ એક વખતની, બે વખતની, 3 વખતની, અનેક વખત લોકોએ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કેમ મૂકે છે? કે એટલા માટે મૂકે છે કે સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટી જે કહે છે એ કરીને બતાવે છે, જે કામ એ કર્યું છે અને કરવાનું છે અને એ કરતા રહે છે. માટે એ એમની અકામણો હોય એ સ્વાભાવિક છે. મુમતાઝબેનને મારી શુભેચ્છાઓ છે કે તમે પણ એ ચૈતરભાઈને જે વાત કરી એમનાથી એમને દુઃખ લાગ્યું, પણ તમે પણ ભરૂચમાં જીવંત છો એ આ બાને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પણ એ પ્રયત્ન તમે પણ ચાલુ રાખો એવી શુભેચ્છા છે, એટલી જ વાત છે. બરાબર. જી 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 મુમતાઝબેન, आखिरी प्रतिक्रिया. जी जी नहीं, अब इसमें मैं क्या बोलूंगी? देखिए, डाइवर्ट करना और इशू को घुमाना तो आता है. चेतर भाई बीच में आ गए. चेतर भाई और हम साथ में मिलके भरूच डिस्ट्रिक्ट के लिए तो काम करते रहेंगे. वही मैंने बोला कि काम अगर विपक्ष को करना है तो भाजपा वोट लेकर करती क्या है, ये इतना ही कहना चाहूंगी. रही बात जमीन पे काम करने की, जो आप बात कर रहे हैं, तो फिर से भूषण भाई को बोलिए, ट्रैक रिकॉर्ड चेक कर लीजिए कि जमीन पे कौन कर रहा है और कौन नहीं कर रहा है. बस इतना ही. मैं अपने खुद के काम के बारे में यहाँ पे बयानबाजी नहीं करना चाहती हूँ. मुझे यहाँ पे अपने बारे में कुछ कहना नहीं है कि मैंने ये किया, मैंने ये किया, मैंने ये किया, क्योंकि इसकी जरूरत नहीं है. जनता हमको फोन करती है, जनता हमसे अपील करती है, जनता हमसे बात करती है, लेकिन हम कर क्या सकते हैं? हम तो मुआवजा नहीं दे सकते, हम तो वहां पे जाके कुछ और नहीं कर सकते. सरकार में आप है, आपको करना है, तो हम सिर्फ जनता की आवाज पहुंचा सकते हैं. तो वही हम कर रहे हैं, क्योंकि इस वक्त हमारे पास कोई पावर नहीं है, हम सरकार में नहीं है. तो ये हमारी जिम्मेदारी जनता की आवाज बनने की है, जो कि हम कर रहे हैं और हमेशा करते रहे. જી જી, આભાર મુમતાઝબેન અને ભૂષણભાઈ અમારી સાથે જોડાવા માટે.